હાલો ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? બધા મજામાં છે. તો મિત્ર, આપણે પેલો વ્લોગ મૂક્યો તો માંડવી વાવવાનો, સિંગ વાવવાનો. તો મિત્ર, અત્યારે માંડવી છે ને 15 દિવસ થઈ ગયા છે અને અત્યારે ઉગી એક નંબર. તો હું તમને દેખાડો મારે માંડવી કેવી હોય. અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે મિત્ર, આજે એક વ્લોગ મૂકું છું તો આપણે માંડવી દેખાડીએ. આજે છે ને એ બધી માંડવી આવી રીતે આપણે વાવ્યું છે. ખુદ મેં જ વાવ્યું છે. તેજ લીટી વધતી પવન છે એટલે થોડોક બોલવામાં તકલીફ રહે છે, અવાજ થોડો ઓછો આવશે. આખું ખેતર કેમ લાગી અત્યારે તો હું ખેતરમાં આવ્યો છું આટો મારવા, અને અત્યારે પવન છે ને કે આમ એટલો અતિશય છે ને અવાજ આમ થોડોક ઓછો આવે છે એમ. પવન છે મિત્ર, આપણે આ માંડવી વાવેલી છે અને જો એકદમ સીધી લીટી જેવી જીપીએસ ટૂંકું પડે ને આવી રીતે તો આપણે વાવેતર કરીએ મિત્રો. માંડવી એક કપાની વળ અને 2 માંડવીની વળ અમે પહેલેથી આવી રીતે વાવીએ છીએ. પોર અમે એક જ વળ માંડવીની કરી હતી, ઓણ અમે 2 કરી દો એક નંબર છે. આજે મને કહેતા નથી શું આવતો, શું અમારા પપ્પા આવે છે. હું આવી થોડાક દી પછી હજી વાર છે, કારણ કે અત્યારે વરસાદ આમ બહુ આવે છે. ક્યારેક રાતે આજ રાતે થોડોક વરસાદ ને એવું બધું હતું. તો આવી રીતે છે ભાઈ ખેતરોની સિસ્ટમ બધી છે ને. વરસાદ પહેલાં આવેલી માવઠાનો આવેલ છે તો કેવી મસ્ત લોકેશન આવે એવું લાગે આપણને ખેતરમાં. ખેતર જેવી મજા છે ને ક્યાંય નથી આવતી. એવી તો તમારે સિટીમાં મજા ન આવે. તો મિત્રો, મારે છે ને તમારા સપોર્ટની જરૂર છે, કારણ કે હું 2 થી 3 વર્ષથી છે ને વ્લોગ બનાવું છું. કારણ કે મારા વ્લોગ હાલે જ છે, એવું નથી કહેતો કે હું નથી આવતો. 400 વ્યૂઝ 500 વ્યૂઝ એવા મારા વ્લોગમાં આવે છે. તો મિત્રો, તમે જેટલો સાથ સહકાર આપશો ને એટલો હું આગળ વધી. મિત્રો, તમારું બધાનું કેવું શું છે? સાથ સહકાર દેવો કે નહીં દેવો? કારણ કે હું ખેતીના વિડીયો બનાવું, મારા ગામના વિડીયો બનાવું, મારા દુકાનના વિડીયો બનાવું, બધી રીતે વિડીયો બનાવું છું. તો મિત્રો, મારો વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, આવી ગયેલા છીએ આટો મારવા માટે. આપણે સારે હેડે આટો મારી લીધો છે. આપણે આ બધા કહે છે ને કે ખેતરોમાં માસડો કોને કહેવાય? માસડો અને કહેવાય દેશી જુગાર લેવાનો માસડો. સિટીમાં જેમ બંગલા હોય ને એવા બંગલાની, પણ આ માસડા તમે ક્યારેક આવો ને ચા પાણી પીવા તો તમને ખબર પડે કે કેમ છે એમ ખેતરની વસ્તુ. ને એ માસડો આપણે મેહુલનો હતો. જે ઓલો માસડો દેખાય ને એ આપણો માસડો છે. એને કહેવાય મેળો ગુજરાતીમાં. હવે આપણે આપણા માસડા ગયા છીએ. પવન છે માસડો આમ ફાડ ફડાટી બોલે છે ને. અને આપણે ઝટકાની સિસ્ટમ આવી રીતે ગોઠવેલી વાડીએ મોજે જ આવ્યા કરે. એક નંબર મેળો જોવા મેળો વાત
વાતાવરણ અત્યારે કે કેટલું બેસ્ટ છે ને, પવન એટલો જોરથી આવે ને, આવો પવન તો એસીનોય ન આવે, પંખાનોય ન આવે એવો પવન આવે છે. કાંઈ વાંધો નહીં મિત્ર, આપણે ઓલો ગાય બધી રાખીએ. બાય બાય, ટાટા. ઓલોમાં તમારું હાર્દિક સ્વાગત કરશું કાલે. તો તમે બધા જેને સાથ સહકાર આપજો તો મારો વિડીયો જેમ બને એમ આગળ આવે અને શેર કરજો. ઓકે મિત્ર, તો બાય બાય.